ઘરમાં જે નફો આવશે, કદાચ પૈસા બહુ આવશે, બટ એ ભગવાન છે ને આસુરી લક્ષ્મી મૂકે છે. પૈસા હોવા છતાં ઘરમાં શાંતિ નહીં હોય. આસુરી લક્ષ્મી જ્યાં જ્યાં છે ત્યાં ઘરે કકરાટ છે. એની જગ્યાએ 5મા ધોરણના વિદ્યાર્થીને શીખવીએ કે બેટા 25 રૂપિયાની વસ્તુ જેટલામાં વેચવી એટલી વેચ. દૈવી લક્ષ્મી આવશે, કોઈને સારું કરીને, કોઈને ઠંડક પહોંચાડીને, સંતોષ આપીને ઘરમાં જે લક્ષ્મી આવશે ને બેટા, એ ઘર અને પરિવારને જકડીને રાખશે. એટલે યાદ રાખજે, 5મા ધોરણના એ સંસ્કાર આખી જિંદગી બાળક યાદ રાખી શકે કે મારે કોઈનું ખોટું કરવાનું નથી, કોઈના પૈસા ખોટા લેવાના નથી. કોઈ જુએ કે ન જુએ, એ ઉપર બેસેલો ભગવાન મને કન્ટિન્યુ જોઈ રહ્યો છે. આવા સંસ્કાર ગણિતના માધ્યમથી આપી શકાય. તેના માટે શિવમ વિદ્યાલયની અંદર જૂન મહિનાથી દર અઠવાડિયે એક ગણિત, જીવનનું ગણિત બાળક ભણવા જઈ રહ્યું છે. અને એની વાત કરવા માટે આજે હું અહીંયા આવ્યો છું. અને હું ફરીથી સર આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારા વિચારો વાલીઓ સુધી પહોંચાડવાની મને તક આપી. અને જે શિક્ષણ દિવસમાં, અઠવાડિયામાં 5 દિવસ બાળક માર્ક્સનું ગણિત ભણે છે, પણ એક દિવસ બાળક જીવનનું ગણિત શીખી અને ખરેખર અર્થમાં સાચો વિદ્યાર્થી બને, સાચો દીકરો કે સાચી દીકરી બને અને ભારતનું નામ વિશ્વ ફલક ઉપર રોશન કરી શકે અને આપણા કમળાપુરની અંદર આખા વિશ્વને દ્રષ્ટાંત પૂરું પાડી શકાય તેવા વિદ્યાર્થીઓ તૈયાર થાય, તેવા શુભ સંકલ્પની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી. થેન્ક યુ વેરી મચ.